હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? બધા મજામાં છો ને? કોરોના કાળમાં આપણે વિડીયો લેસન્સ દ્વારા આપણે મળી રહ્યા છીએ. બધા લેસન્સ ફોલો કરજો, બહુ જ પ્રેમથી ધ્યાનથી ભણજો અને ખૂબ સુંદર અંગ્રેજી પણ તમને આવડે. બીજા વિષયો પણ તમે શીખી રહ્યા છો. કમ્પ્યુટર જેવો જે વિષય છે એમાં પણ તમે મહારત હાંસલ કરી શકો. આ ટાઈમ એવો છે. We have got a beautiful time for learning in a new way. ખૂબ સુંદર રીતે ભણવા માટેનો આ અવસર છે. તો અવસર ઘણી વખત એમ કહે છે કે આફત છે, તો આફતને આપણે અવસરમાં કેમ ના પલટી શકીએ? તો અવસર છે આપણા માટે, એ આફતને અવસર બનાવીને આપણે આગળ વધીએ. એવા જ આ જે લેસનમાં બેન છે, બરાબર છે, સજર્ન ટ્રુથ નામના બેન છે, બરાબર. એ અમેરિકન વુમન છે અને સારા ઓરેટર હતા. ઓરેટર એટલે બોલનારા, ભાષણ કરનારા, બરાબર છે. તો જબરદસ્ત એકદમ ઝીરોમાંથી હીરો બની ગયા. કેવી રીતે બની ગયા એની આખી કથા છે. તો આપણે બરાબર ધ્યાનથી સાંભળીશું. હું પેજ નંબર 74 પર છું. તમે પણ તમારી ટેક્સ્ટ બુક સાથે રાખો અને ટેક્સ્ટ બુક સાથે બરાબર આંખ મિલાવીને આપણા 3 સિદ્ધાંતો યાદ રાખવાના. આંખ તમારી ક્યાં આવી જોઈએ ભાઈ? બોલો તો. સ્પેલિંગ તરફ. જે સાહેબ વાંચે છે એ શબ્દ સાહેબ કયો ઉચ્ચારે છે, તો એ સ્પેલિંગ અને ઉચ્ચાર બેનો મેળ પાડવાનો છે. એટલે ઉચ્ચાર ક્યાંથી સંભળાય? કાનમાંથી સંભળાય. તો કાન સરવા રાખવાના. અને સાહેબ ક્યાં બ્રેક કરે છે, દરેક વાક્ય પોતાના બ્રેક સાથે આવે. એ બ્રેક લેતા રહેવું જોઈએ. બ્રેક લઈ અને પછી યોગ્ય આરોહ અવરોહ સાથે, આરોહ અવરોહને અંગ્રેજીમાં ઇન્ટોનેશન કહેવાય. તો આપણે ઇન્ટોનેશનને બી ધ્યાનમાં રાખીએ છીએ. વાંચીએ છીએ ત્યારે ઇન્ટોનેશન બરાબર પરફેક્ટ આવે એ પ્રમાણે કામ કરવું જોઈએ. તો વાંચન માટેની ખૂબ સુંદર વ્યવસ્થા છે આપણી પાસે. તમે પણ આવી રીતે સારું વાંચન કરતા રહો. અંધજન મંડળમાં પણ એવી વ્યવસ્થા છે. એ લોકો સારા રીડર્સ માગે છે કે અમારા વિદ્યાર્થીઓને વાંચી બતાવે, વાંચી આપે. એને રીડ ટુ ધ કહેવાય, રીડ ટુ અવર બ્લાઇન્ડ ફ્રેન્ડ્સ. આપણા જે દિવ્યાંગજનો છે, જે લોકો જોઈ શકતા નથી, એમના માટે આપણે સેવા કરવી જોઈએ. તો એટલા સંદેશ સાથે આપણે આ લેસન શરૂ કરીએ. સજર્ન ટ્રુથ, SOJOURNER, બરાબર. વચ્ચે જર્નીનો જર્ન શબ્દ છે, JOURN, એટલે સ્પેલિંગમાં ભૂલ ના થાય, બરાબર ધ્યાન રાખજો. સજર્ન ટ્રુથ 1797 થી 1883, બરાબર. 1797 to 1883, બરાબર. વોઝ અ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર એન્ડ ઓરેટર, બરાબર. કાળા જે આપણે એફસી કહીએ ને, બ્લેક એન્ડ વ્હાઇટ, એ લોકો તો આખી જિંદગી એમાં એમાં લડ્યા લોકો. કાળા ગોરાનો ભેદ, બરાબર છે. અબ્રાહમ લિંકને બહુ જ મોટું પ્રદાન કર્યું એમાં. અને એમાં આવા નાના નાના જે શું કહેવાય ફ્રીડમ ફાઇટર્સ હતા, એ લોકોએ બહુ મોટો ફાળો ભજવ્યો. અમેરિકન ફ્રીડમ ફાઇટર એન્ડ ઓરેટર. શી વોઝ બોર્ન ઇઝાબેલા બોમ્ફ્રી ઇન અલ્સ્ટર કાઉન્ટી, ન્યૂયોર્ક. એ જન્મ્યા ત્યારે અલ્સર કાઉન્ટીમાં જન્મ્યા હતા, બોમ્ફ્રીમાં. અને નામ હતું ઇઝાબેલા, ધ ડોટર ઓફ એન અમેરિકન નેમ્ડ બોમ્ફ્રી, બરાબર છે. એ બોમ્ફ્રી એમના ડચ ઓનર હતા. હવે ઓનર કેમ કીધું? આ ફાધર નહીં, ઓનર કીધું. કેમ ભાઈ? કારણ કે ગુલામ સ્ત્રી હોય ને, બરાબર, એને જ પેટે બાળક જન્મે પણ પાછું કેવું હોય? ગુલામ હોય. એટલે એનો માલિક હોય, માલિક રાખે એમને, બરાબર. તો એ પાછા બધી રીતે બધો જ ઉપયોગ કરે એમનો. જબરું કહેવાય. આપણને તો એમ થાય કે આવી વ્યવસ્થા માણસને માણસ તરીકે ટ્રીટ ન કરે, અમાનવીય દશા આવી. તો એન્ડ અ વુમન કોલ્ડ એલિઝાબેથ, બરાબર છે. એટલે બોમ્ફ્રી અને એલિઝાબેથ, બરાબર છે, બેનું એ સંતાન. ઓકે. અબાઉટ ધ એજ ઓફ 9 શી વોઝ ઓક્શન ઓફ. જોયું? એની પણ હરાજી થઈ ગઈ. ઓક્શન થઈ ગયું એટલે હરાય છે. ઓક્શન ઓફ, હરાજી કરી દીધી, ઓક્શન ઓફ કરી દીધું એને. ટુ એન ઇંગ્લિશમેન નેમ્ડ જ્હોન નીલે, બરાબર છે. નીલી, NEALY છે, બરાબર. જ્હોન નીલી નામનો એક માણસ હતો, ઇંગ્લિશમેન હતો.
એને એમણે વેચી દીધી. ધ નીલી અન્ડરસ્ટૂડ વેરી લિટલ ઓફ હર ડચ જાર્ગન. એની જે જાર્ગન હતી, એની ભાષા, બોલી આપણે કહીએ, એ ડચ બોલી હતી એની. ડચ ભાષા તો ખરી, પણ ડચમાં ભાઈ જાર્ગન હોય, બરાબર છે. એ જાર્ગન સમજી નહોતો શકતો. એન્ડ એઝ અ રિઝલ્ટ, પરિણામે, શી વોઝ ઓફન બ્રુટલી પનિશ્ડ. બહુ જ ઘાતકી રીતે, નિર્દય રીતે, બ્રુટલી એને પનિશ કરાતી. ફોર નો રિયલ રીઝન, કોઈ સાચું કારણ જ નહીં. ઇવેન્ચ્યુઅલી, પરિણામે, નીલી સોલ્ડ હર ટુ અ ફિશરમેન. હવે એણે પાછું એને વેચી દીધી. કોને? તો કહે છે ફિશરમેનને વેચી દીધી. હુ ઓન ધ ટેવર્ન ઇન કિંગસ્ટન. કિંગસ્ટન પરગણામાં એની પાસે ટેવર્ન હતી. ટેવર્ન હતી એટલે એક ઇન હતી, ધર્મશાળા જેવું, ન્યૂયોર્કમાં, બરાબર છે. NY એટલે ન્યૂયોર્ક, બરાબર. હિયર શી એક્વાયર્ડ ધ ઇડિયોમેટિક એક્સપ્રેશન્સ વિચ કેમ ટુ માર્ક હર સ્પીચ. પછી એની પાસે એક્સપ્રેશન આવે, ઇડિયોમેટિક એટલે રૂઢિપ્રયોગવાળા. ઇડિયમ એટલે રૂઢિપ્રયોગ. વિચ કેમ ટુ માર્ક હર સ્પીચ, કે જે એની સ્પીચનો જ ભાગ બની ગયા. માર્ક હર સ્પીચ એટલે શું? એની સ્પીચની ઓળખ બની ગયા, માર્ક બની ગયા, નિશાન બની ગયા, ઓળખ બની ગયા. એ ભાષા ક્યાં? ન્યુયોર્કમાં શીખી, જે પેલો ફિશરમેન હતો એની પાસે, બરાબર. હવે જો એની યાત્રા કેવી ચાલે છે. જ્હોન જે ડ્યુમો, DUMONT, ટીનો ઉચ્ચાર નહીં કરવાનો, અ નિયર બાય પ્લાન્ટેશન ઓનર, બરાબર. વાડી હતી પ્લાન્ટેશન એટલે, અને એનો ઓનર હતો. પરચેઝ ધ નેક્સ્ટ, પછી એને ખરીદી લીધી એણે, બોલો. ડ્યુરિંગ હર ટેનર વિથ હિઝ ફેમિલી શી મેરીડ એન્ડ હેડ 5 ચિલ્ડ્રન. અને આ ટેનરમાં એ બંને લગ્ન પણ કર્યા અને 5 બાળકોને જન્મ પણ આપે એ લોકોએ. ઇન 1827, after New York had passed an Emancipation Act freeing its slaves, બરાબર, નિરાકરણ કરવું, બરાબર છે. કોને? ગુલામોને દૂર કરો, ફ્રી કરો, મુક્ત કરો, એવો કાયદો પસાર થયો. શી પ્રિપેર ટુ ટેક હર ફેમિલી અવે. એ તૈયાર થઈ ગઈ કે હું મુક્ત થાઉં છું, પણ મારા બાળકો લઈ જઈશ એમ. ટેક હર ફેમિલી અવે. બટ ડ્યુમો બિગેન ટુ શો રિલક્ટન્સ ટુ ધીસ. પણ એનો પતિ હતો જે ધણી, એણે ના પાડી, રિલક્ટન્ટ થયો એટલે કે નારાજ થયો, બરાબર છે, ના પાડી દીધી. સો શી રેન અવે વિથ ઓનલી હર યંગેસ્ટ ચાઇલ્ડ. પણ એ ત્યાંથી ભાગી નીકળી. રેન અવે, ભાગી નીકળી. કેવી રીતે? નાનામાં નાનો જે બાબો હતો એને લઈને નીકળી ગઈ. શી ફાઇનલી વાઉન્ડ અપ ઇન ન્યુયોર્ક સિટી. ફાઇનલી, આખરે ક્યાં વાઉન્ડ અપ થઈ? એણે બધું વાળી જોડીને ક્યાં? ન્યુયોર્કમાંથી વાળી જોડી દીધું. She worked at a menial job and through some friends came under the sway of religious fanatic named Matthias. બરાબર. એક રિલિજિયસ ફેનેટિકના તાબા હેઠળ આવી. ફેનેટિક એટલે કે ધર્મ જનૂનવાળો, રિલિજિયસ ફેનેટિક. અને મેન્યુઅલ જોબમાં પહોંચી ગઈ. શી વર્કડ એટ મેન્યુઅલ જોબ એન્ડ થ્રુ સમ ફ્રેન્ડ્સ કેમ, પછી થોડા મિત્રોની મદદથી ત્યાં પહોંચી. ડ્યુરિંગ ધ સિવિલ વોર, હવે જે સિવિલ વોર થયો, બરાબર છે, એમાં ટ્રુથ બોટ ગિફ્ટ્સ ફોર ધ સોલ્જર્સ. જ્યાં જ્યાં આવા યુદ્ધો થાય, વિશ્વ યુદ્ધોને બધું થતું હોય ને ત્યારે, તે વખતે શું કરવું પડે? જે સોલ્જર્સ ઘાયલ થયા હોય, કોઈ દાખલા તરીકે સોલ્જર મરી ગયો, એનો પરિવાર, બરાબર છે, આધાર વગરનો થઈ જાય, એમને બધાને સહાય જોઈએ. તો એમની સહાય માટે the soldiers with money raised from her lectures, પોતે જે લેક્ચર્સ આપે એમાંથી પૈસા ઊભા થાય, એ પૈસાનો ઉપયોગ એ ત્યાં કરતી. એન્ડ હેલ્પ ધ ફ્યુજિટિવ સ્લેવ્સ, બરાબર છે, એવા જે સ્લેવ્સ હતા, ગુલામો બધા, એમને બધાને મદદ કરતી, બરાબર છે. તો જે તકલીફવાળા ફ્યુજિટિવ સ્લેવ્સ હતા બધા, એમને બધાને, બરાબર છે, એસ્કેપી, એબ્સ્કોન્ડર કહેવાય, બીજે શબ્દ આપેલો છે જોજો. ભાગી છૂટેલા કેદીઓ હોય બધા, ગુલામો બધા, એમને બધાને એ મદદ કરતી, બરાબર છે. અને ફાઇન્ડ વર્ક એન્ડ હાઉસિંગ, એમને મકાન શોધી આપે, એમને કામ શોધી આપે, બરાબર. અત્યારે કોરોના કાળમાં બી એવો તબક્કો આવી ગયો, અહીંથી દાખલા તરીકે ગુજરાતમાં કામ કરનારા બધા જે હતા, એમને બધાને વ્યવસ્થા કરે દેશ જવાની, પણ જે નહોતા જઈ શક્યા અથવા તો જે આવ્યા, બરાબર, બીજા રાજ્યોમાં કામ કરતા હતા,
ગુજરાતમાં જે કામ કરતા હતા એમને તો વ્યવસ્થા થઈ, પણ બહારથી આવતા હતા એમને ના થઈ, ઓછી થઈ બહુ જ પ્રમાણમાં. એ લોકોને પણ વ્યવસ્થાઓ કરી આપી. જે જૂના અથવા નવા મકાનો તૈયાર હતા પણ હજુ વેચાયા નહોતા, તો એમાં એ લોકોને વ્યવસ્થા કરી આપી. તો આવી બધી વ્યવસ્થા, હાઉસિંગની વ્યવસ્થા પણ કરી આપવી પડે એમને, બરાબર છે. આફ્ટર ધ વોર શી કન્ટિન્યુડ હર ટાયરેડ ફોર ધ લોર્ડ, બરાબર છે. અને પછી યુદ્ધ પછી એણે પોતાની જે શું કહેવાય પોતાનું અભિયાન ચાલુ કર્યું, ટાયરેડ શરૂ કર્યું એણે. અને પછી કે અગેન્સ્ટ રેશિયલ ઇન્જસ્ટિસ, જાતિભેદનો અન્યાય જે છે, રેશિયલ RACIAL, રેસ પ્રમાણે, રેસ એટલે જાતિ, બરાબર. તમે નીચા ને અમે ઊંચા, આ રેસ થઈ, બરાબર. તો એ રેશિયલ જે ઇન્જસ્ટિસ હતું એને, બરાબર છે, એની સામે એણે આ ટાયરેડ ઉપાડ્યું, અભિયાન ઉપાડ્યું. ઇવન વેન ઓલ્ડ એજ એન્ડ ઇલ હેલ્થ રેસ્ટ્રિક્ટેડ હર એક્ટિવિટીઝ ટુ ધ કન્ફાઇન્સ ઓફ અ બેટલ ક્રીક, બરાબર છે, સેનેટોરિયમ. પછી એ ભાઈ ક્યાં સેનેટોરિયમમાં રહેતી હતી. ત્યાં દાખલા તરીકે જેને ક્ષય થયો હોય તો એને સેનેટોરિયમમાં રાખે અને ત્યાં એણે રહેવાનું સેનેટોરિયમમાં. અને છતાં પણ એ પોતે ત્યાં જઈને, બહાર જઈને પોતે લોકો માટે આ એક્ટિવિટીઝ કરતી. કન્ફાઇન્સ એટલે મર્યાદા. એ મર્યાદામાં હોવા છતાં પણ એણે કામ કર્યું. અને ઓલ્ડ એજ પણ હતી, ઇલ હેલ્થ પણ હતી, રેસ્ટ્રિક્ટેડ, એને મજબૂર કરતી, એને મર્યાદિત રાખતી એની એક્ટિવિટીઝ, બરાબર છે. અને આ જે સેનેટોરિયમ ક્યાં હતું કે છે, બેટલ ક્રીક મિકમાં હતું, બરાબર છે. શી ડાઈડ ધેર ઓન 26 નવેમ્બર 1883. એમનું અવસાન થયું, બરાબર છે, 26 નવેમ્બર. ઓકે. Here is one of her famous speeches entitled as Ain't I a Woman? આવું એણે એક પ્રવચન આપેલું, ભાષણ આપેલું, બરાબર છે. ફેમસ સ્પીચ છે આ, એન્ટાઇટલ્ડ, ટાઇટલવાળી, બરાબર છે, શીર્ષકવાળી, which she delivered in the Women's Convention in Akron, Ohio in December 1851. આ ક્યાં એણે સ્પીચ આપેલી, આ પણ પૂછાય પ્રશ્ન. વિમેન્સ કન્વેન્શન ઇન એક્રોન, બરાબર. એ ઓહિયોમાં યોજાયેલી. ઓહિયો એ સ્થળ છે ક્યાંનું, અમેરિકાનું, બરાબર. ઇન ડિસેમ્બર 1851. ઓકે. હવે શું કહે છે, પોતાની સ્પીચ છે એની. એન્ટ આઈ અ વુમન એ વારંવાર આવશે, એ એમનું તખલ્લુસ છે આખા ભાષણમાં. શું સ્ત્રી નથી, શું સ્ત્રી નથી એમ. વેલ ચિલ્ડ્રન, there is so much racket there must be something out of order. જ્યાં બી રેકેટ હોય ત્યાં શું હોય, રેકેટ એટલે ઇલીગલ ડિઝોનેસ્ટ મની મેકિંગ સ્કીમ. ત્યાં લોકોની શું હોય, માત્ર ને માત્ર આઉટ ઓફ ઓર્ડર, બધું આઉટ ઓફ ઓર્ડર હોય, એટલે ગેરવલ્લે ચાલતું હોય, અકુદરતી ચાલતું હોય, અવ્યવસ્થા પ્રમાણે ચાલતું હોય. આઈ થિંક દેટ betwixt the Negroes of the South and women at the North, all talking about rights. બધા જ લોકો સાઉથમાં કે નોર્થમાં જ્યાં જાઓ બધા જ લોકો આની જ વાત કરે છે, રાઇટની, પોતાના અધિકારોની. ધ વ્હાઇટ મેન વિલ બી ઇન અ ફિક્સ પ્રિટી સૂન. પણ વ્હાઇટ મેન તો બહુ થોડા વખતમાં એ લોકો ફિક્સમાં આવી જવાના છે કેમ. બટ વોટ ઇઝ ઓલ ધીસ હિયર ટોકિંગ અબાઉટ? આ બધું ટોકિંગ શાનું છે કે છે? That man over there says that women need to be helped into carriages. એક બાજુ એ લોકો કહે છે કે સ્ત્રીઓને કેરેજમાં લઈ જવી, એમને પગ ના મૂકવા દેવાની છે, એમને ચાલતા ના જવા દેવાય, કેરેજમાં લઈ જાઓ. એન્ડ લિફ્ટેડ ઓવર ડીચીસ, કાંઈ બી ડીચ આવે તો એને ઉપાડી લેવી જોઈએ. એન્ડ ટુ હેવ ધ બેસ્ટ પ્લેસ એવરીવેર, અને જ્યાં ને ત્યાં એમના માટે બેસ્ટ પ્લેસ હોવું જોઈએ. આ એમની એક બાજુની વાત છે. હવે આગળ કહે છે, નોબડી એવર હેલ્પ્સ મી ઇન ટુ કેરેજીસ. મને તો કોઈ કેરેજમાં બેસાડવાની કોઈ મને હેલ્પ કરતું નથી. ઓર ઓવર મડ પુડલ્સ, હું કોઈ મડ પુડલ પાસે પહોંચી, કાદવ ખાબોચીઓને કહેવાય. ઓર ગિવ્સ મી એની બેસ્ટ પ્લેસ, મને કોઈ બેસ્ટ પ્લેસ નથી આપતો. એન્ડ એન્ટ આઈ વુમન, શું હું સ્ત્રી નથી? લુક એટ માય આર્મ, મારા હાથ જુઓ. આઈ હેવ પ્લાઉડ એન્ડ પ્લાન્ટેડ, મેં તો ખેતી કરી છે અને છોડવા રોપ્યા છે.
અને એન્ડ ગેધર્ડ ઇન ટુ બાર્ન્સ, અને પછી જે વાડા છે એમાં જઈને ગેધર થઈ છું, એટલે બધું ભેગું કર્યું છે. એન્ડ નો મેન કુડ હેડ મી, અને મને મારાથી આગળ કોઈ પુરુષ ના જઈ શકે. એન્ડ આઈ વુમન, શું સ્ત્રી નથી કે છે. આઈ કુડ વર્ક એઝ મચ એન્ડ ઈટ એઝ મચ એઝ અ મેન. હું એટલું જ કામ કરી શકું છું, એટલું જ ખાઈ શકું છું જેટલું એક પુરુષ ખાઈ શકે છે અને કામ કરી શકે છે. વેન આઈ કુડ ગેટ ઇટ, જ્યારે મને મળ્યું. એન્ડ બેર ધ લેશ એઝ વેલ, અને મેં તો ચાપખા પણ ઝીલ્યા છે જ્યારે થયું. એન્ડ એન્ટ આઈ વુમન, શું વુમન નથી. આઈ હેવ બોર્ન 13 ચિલ્ડ્રન, 13 બાળકોને મેં જન્મ આપ્યો છે. જો આઈ હેવ બોર્ન, સ્પેલિંગ જુઓ હવે, બોર્નનો સ્પેલિંગ BORNE, બરાબર. એટલે જન્મ આપો, બરાબર છે. મેં જન્મ આપ્યો છે, ઓકે. અને મેં સહન કર્યું છે 13 બાળકોના જન્મનું, બરાબર છે. આઈ બોર્ન 13 children and seen most all sold off to slavery. અને મેં જોયું છે મારા એ બધા બાળકોને, મોટા ભાગનાને સ્લેવરીમાં, ગુલામીમાં વેચી દીધા એ લોકોએ. એન્ડ વેન આઈ ક્રાઇડ આઉટ વિથ માય મધર્સ ગ્રીફ, મા તરીકેની ગ્રીફ હતી, મને દુઃખ હતું, અને હું રડતી હતી ત્યારે નન બટ જીસસ હર્ડ મી, મને જીસસ સિવાય કોઈએ મને સાંભળ્યા નથી. એન્ડ એન્ટ આઈ વુમન, શું વુમન નથી. ધેન દે ટોક અબાઉટ ધીસ થિંગ ઇન ધ હેડ, અને એ લોકો બુદ્ધિથી એવું વિચારે છે. વોટ્સ ધીસ દે કોલ ઇટ, તમે શું કહે છે લોકો. મેમ્બર ઓફ ધ ઓડિયન્સ વિસ્પર્સ, ઇન્ટેલેક્ટ, પેલું હેડમાં છે ને હેડ, હા ઇન્ટેલેક્ટ, બુદ્ધિની વાત કરે છે બધા. બુદ્ધિ બતાવો મને, ક્યાં છે એમના બુદ્ધિ, ક્યાં ગઈ એમની અક્કલ, ક્યાં છે એમની, તમે કહો. આવું એમને ભાષણમાં એમને સમજાવી રહી છે. દેટ્સ ઇટ, ઇન્ટેલેક્ટ કીધું ને પેલા લોકોએ, જો બ્રેકેટમાં આપેલું છે મેમ્બર ઓફ ઓડિયન્સ વિસ્પર્સ, ઇન્ટેલેક્ટ, બરાબર. દેટ્સ ઇટ હની, વોટ્સ દેટ ગોટ ટુ ડુ વિથ વિમેન્સ રાઇટ્સ ઓર નિગ્રોઝ રાઇટ્સ. એને સ્ત્રીઓના રાઇટ્સ અને નિગ્રોના રાઇટ્સ સાથે શું લેવા દેવા, મને કહો. એમાં છે કંઈ. ઇફ માય કપ વોન્ટ હોલ્ડ બટ અ pint and yours holds a quart, wouldn't you be mean not to let me have my little laugh measureful. જો મારા કપમાં આટલું જો આવી શકતું હોય, બરાબર છે, આવી શકે તો મને કેમ ના મળે એમ, મારો પણ અધિકાર છે એમ કે છે. ધેન દેટ લિટલ મેન ઇન બ્લેક ધેર, અને પેલો જે કાળો માણસ છે, બરાબર છે, હી સેઝ વીમેન કાન્ટ હેવ એઝ મચ રાઇટ્સ એઝ મેન. એમ કહે છે કે સ્ત્રીઓને અધિકાર જ નથી. બિકોઝ ક્રાઇસ્ટ વોઝન્ટ અ વુમન, કારણ કે ક્રાઇસ્ટ વુમન નહોતા. વેર ડીડ યોર ક્રાઇસ્ટ કમ ફ્રોમ, તો હું મારો સવાલ એ છે કે તમારો ક્રાઇસ્ટ આવ્યો ક્યાંથી, કહે છે, કહો મને. વેર ડીડ યોર ક્રાઇસ્ટ કમ ફ્રોમ, તો ક્રાઇસ્ટ ક્યાંથી જન્મ્યા, કેવી રીતે આવ્યા. ફ્રોમ ગોડ એન્ડ અ વુમન, બરાબર છે. હા, મેન હેડ નથિંગ ટુ ડુ વિથ હિમ, બરાબર છે. માણસ છે તો પુરુષ છે તો કાંઈ લેવા દેવા નહોતી. ઇફ ધ ફર્સ્ટ વુમન ગોડ ever made was strong enough to turn the world upside down all alone, these women together ought to be able to turn it back. જો સ્ત્રીમાં તાકાત છે બધું ટર્ન અપ કરી દેવાની, તો એ કરી શકે એમ છે. એન્ડ ગેટ ઇટ રાઇટ સાઇડ અપ અગેન, અને રાઇટ સાઇડ પાછી એને અપ અગેન કરી લેશે. એન્ડ નાવ દે ઇઝ આસ્કિંગ એટલે they are asking to do it, the men better let them. બરાબર. ઓબ્લાઇઝ ટુ યુ ફોર હિયરિંગ મી, તમે મારી વાત સાંભળી, બરાબર છે, તમારી આભારી છું, ઓબ્લાઇઝ છું. ઓલ્ડ સજનર એન્ટ ગોટ એનીથિંગ મોર ટુ સે. આ ઓલ્ડ સજા બુઢી જે છે સજનર, એને બીજું વધારે કાંઈ કહેવું નથી, બરાબર. એમની સ્પીચ ભારોભાર, એમાં જે દર્દ છે અને પાછો એસર્ટિવનેસ, પોતાની વાતને મૂકી આપવાની જે તાકાત આવી, શામાંથી આવી, સંઘર્ષમાંથી આવી, બરાબર. ગ્લોસરી વાંચી જઈએ. CA એટલે એબ્રિવિએશન ઓફ લેટિન સરકા, દેટ મીન્સ એપ્રોક્સિમેટલી. CA એટલે સરકા, CA, બરાબર. ઓરેટર એટલે સ્પીકર. ઓક્શન્ડ એટલે સોલ્ડ બાય બિડિંગ. જાર્ગન એટલે ટર્મિનોલોજી. બ્રુટલી એટલે ક્રુઅલી, બરાબર, ક્રુઅલી મારતો હતો એને, ધણી એનો.
ઇન એટલે લોજ, ધર્મશાળા, ગેસ્ટ હાઉસ. પ્લાન્ટેશન એટલે ફાર્મ, એસ્ટેટ. ઇમેન્સિપેશન એટલે લિબરેશન, ફ્રીડમ. લિબરેશન ધ ફ્રીડમ. અને મિસેલેનિયસ જોબ એટલે અનસ્કિલ્ડ, લો, સ્મોલ જોબ. મિસેલેનિયસ પરચુરણ કામ. આપણે ખર્ચામાં એટલે કે મિસેલેનિયસ એક્સપેન્સીસ એકાઉન્ટમાં લખો છો ને તમે, તો સ્પેલિંગ જોઈ લો. મિસ MIS, પછી સેલ CELL, પછી અને ANE, અને પછી OUS. મિસેલેનિયસ. આવા 4 ભાગ પાડવાના સ્પેલિંગના. મિસેલેનિયસ બરાબર, એટલે પરચુરણ. વિવિધ જુદા જુદા પ્રકારનું હોય એમાં, એક પ્રકારનું નહીં. ફેનેટિક એટલે એક્સ્ટ્રીમિસ્ટ, ફંડામેન્ટલિસ્ટ. ફેનેટિક બરાબર છે, જેને કહેવાય ને બહુ જ દ્રઢ માણસ, બરાબર છે. ફ્યુઝિટિવ એટલે એસ્કેપી, એબ્સ્કોન્ડર, ભાગી છૂટેલા, બરાબર. કારણ કે કાયદો થઈ ગયો એટલે એમને હવે બીક ના હોય શેઠની, એટલે ભાગી છૂટેલા. પણ એમને ખબર ના હોય ક્યાં જવું છે, પણ છતાં એ નીકળી ગયેલા હોય. અને આ બેને એમને બધાને આશરો આપ્યો, રહેવાની વ્યવસ્થા આપી, આ બધું કરી આપ્યું, હાઉસિંગને, બરાબર. તો કે છે કન્ફાઇન્સ એટલે કીપ વિધિન લિમિટ્સ, બરાબર છે. અને પછી રેકેટ એટલે ઇલીગલ ઓર ડિઝોનેસ્ટ મની મેકિંગ સ્કીમ. ટાયરેડ એટલે લોંગ એંગ્રી સ્પીચ. ટાયરેડ એના ભાષણો બધા કેવા હતા, લોંગ એંગ્રી સ્પીચ. પછી કિલ્ટર, ગુડ વર્કિંગ ઓર્ડર ઓર કન્ડિશન. બિટવિક્સ એટલે બિટવીન. ડીચીસ એટલે ડ્રેન્સ, ટ્રફ્સ કહેવાય, ખાઈ કહેવાય, ખાઈ. બાર્ન એટલે સ્ટોર, બરાબર. હેડ એટલે ડિરેક્ટ, સોરી. લેશ એટલે સ્ટ્રોક વિથ. વિપ, ચાપખાથી મારવું, વિપથી. WHI. મીન એટલે અનકાઇન્ડ, બરાબર. વોટ ડુ યુ મીન એ નહીં, આ મીન એટલે યુ મીન માઇન્ડેડ, બરાબર, એ મીન કહેવાય, અનકાઇન્ડ. ટેનર એટલે ટર્મ. રિલક્ટન્સ એટલે અનવિલિંગનેસ ઓર disinclination to do something. Civil war, a war between citizens of the same country. American Civil War 1861-1865 એની વાત છે આમાં. સેનેટોરિયમ, a place for the care and treatment of people who are recovering from illness or have a disease that will last a long time. બરાબર. એટલે સેનેટોરિયમમાં રાખે, ક્ષયનો દર્દી હોય અને બીજાને ચેપ ના લાગે અને એને બીજી કોઈ પર્યાવરણ પર શુદ્ધ મળે. ઇનફિક્સ એટલે ઇન ટ્રબલ, ઇન ટફ ટાઈમ્સ. અ પિન્ટ એટલે યુનિટ ઓફ લિક્વિડ ઓર ડ્રાય કેપેસિટી ઇક્વલ ટુ 1/2 ઓફ અ ક્વાર્ટ, બરાબર છે. પિન્ટ કહેવાય. અ ક્વાર્ટ, હવે ક્વાર્ટ આવ્યું તો ક્વાર્ટ યુનિટ ઓફ વોલ્યુમ ઓર કેપેસિટી એસ્પેશિયલી ઇન અમેરિકા યુઝડ ઇન લિક્વિડ મેજર ઇક્વલ ટુ 1/4 ગેલન ઓર 32 ounce. 32 અંશના એને પિન્ટ કહેવાય, ક્વાર્ટ કહેવાય. એટલે 0.946 લીટર, એક ક્વાર્ટર કહે છે ને, ક્વાર્ટર, બરાબર. દે ઇઝ આસ્કિંગ એટલે નોન ફોર્મલ લેંગ્વેજ યુસેજ, કોલોક્વિયલ લેંગ્વેજ યુસેજ વેર શી ઇઝ યુઝડ ઇન્સ્ટેડ ઓફ આર, બરાબર. સો દેટ્સ ઓલ ફોર ટુડે. થેન્ક યુ, હેવ અ નાઇસ ડે. બધી એક્સરસાઇઝ કરજો, આમાં સહેલી છે પ્રમાણમાં, તમે વાંચશો, થોડી મહેનત કરવી પડશે. પ્રશ્ન આખો આ રીતે જ પૂછાય છે, પેરેગ્રાફ હોય, 2 સવાલ આપેલા હોય, તો ધ્યાનથી બધું કરતા રહેજો. ઓકે, થેન્ક યુ, હેવ અ નાઇસ ડે.